હેલો મિત્રો, તો જો ગાડીમાં બેસી ગયા છે, સેલ્ફ મારી દીધું છે ને આપણી પર્સનલ ગાડી લઈને જઈએ છીએ. હાલો મિત્રો, આપણે ઘરેથી નીકળ્યા પછી અમદાવાદ આવ્યા. અમદાવાદથી અમારે પૂજાબેન એટલે કે પૂજા માસીને બેસાડ્યા છે. રતનમાં એન્ટર થઈ ગયા છે. રતનપુર બોર્ડર તો નામ આપ્યું છે, રતનપુર બોર્ડર. રતનપુર બોર્ડર થી હવે અમે આગળ ઉદયપુર બાજુ જઈએ છીએ. તો અમે અત્યારે જમી લીધું, મતલબ પેટની પૂજા કરી લીધી છે. પેટ પૂજા કરીને અને પાછા કન્ટિન્યુ ગાડી એટલે ડ્રાઇવિંગ શરૂ કરી દીધું છે. હું જાઉં છું સુવા માટે. બાય બાય. तकदीर मुझे ले चल महाकाल की बस्ती में, मेरी उम्र बीत जाए महाकाल की बस्ती में. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? જો કે મજામાં જ હશો. જય મહાકાળીમાં, જય શ્રી મહાકાલ. તો મારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જો કે આગળનો વ્લોગ બાકી હતો એ આમાં આપણે બધું પૂરું કરવાનું છે. જે ન જોયો હોય આગળનો વ્લોગ એ આમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, જોઈ લેજો. અને અમે અત્યારે જો કે સુતા હતા ત્યાંથી જાગીને આપણે કેટલા ચિત્તોડગઢ ટપી ગયા. ચિત્તોડગઢ થી આગળ આવી ગયા છીએ. હોટલ ઉપર હોલ્ડ કરીને ચા પાણી પી અને હવે આગળ આપણો વ્લોગ જે કઈ છે એમાં કન્ટિન્યુ બના રહેજો, સ્કીપ કરતા નહીં. આખો વિડીયો જોજો પૂરેપૂરો. અત્યારે અમે રાજસ્થાનમાં છીએ, ચિત્તોડગઢ કોટા હાઈવે ઉપર. જે કઈ વ્લોગ આગળનો ન જોયો હોય એ જોઈ લેજો, આમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. તો બના રહેજો મારા આ વ્લોગમાં. જય મહાકાળીમાં, જય મહાકાલ. હેલો, જાગી ગયા, ચા પાણી પી લીધું છે. જો કે નાવાનું બાકી છે અને અમે નીકળી ગયા છીએ કુંભ જવા માટે, પ્રયાગરાજ જવા માટે. આ જો કે બીજા વ્લોગમાં અને કન્ટિન્યુ બન્યા રહેજો. આ વિડીયોમાં સ્કીપ કરતા નહીં, આખો વિડીયો જોજો. અમે કોટા અને ચિત્તોડગઢ હાઈવે ઉપર છીએ. આપણે આ છે મારું રંગીલું રાજસ્થાન. રાજસ્થાનમાં અમે આયલા જઈએ છીએ, મતલબ ચિત્તોડગઢ કોટા હાઈવે ઉપર. જે કોઈ વિડીયો ન જોયો હોય ને એ પૂરેપૂરો વિડીયો જોજો ને સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં. અને અહીંયા ખૂબ ઠંડી છે, વાત ન કરો એટલી ઠંડી છે બાપ. ઠંડીનું તો હું એમ કહું છું ને કે મોઢું ધોવા જવું હોય ને તો વિચાર કરવો પડે. હાથ પલાળીએ ને તો હાથ ખોટા થઈ જાય, એટલી બધી ઠંડી છે. હા, બ્રશ કરીને અમે હે ને મોઢું ધોયું પણ વગે માતાજીનો શુકર માનું કે હાજા તાજા અમને રાખે ને અમારા યુટ્યુબ ફેમિલીને હાજા તાજા રાખે. બહુ ઠંડી છે અહીંયા. અને આ જો આ લોકેશન બતાવો, આ રાજસ્થાનનું જુઓ કેટલું મસ્ત લોકેશન છે. વાહ, રંગીલું રાજસ્થાન. તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં, વ્લોગમાં બન્યા રહેજો. ઠીક, આપણે મહાકુંભના દર્શન કરવાના છે. કારણ કે તમે લોકો ના આવી શકો તો કઈ નહીં, પણ મારા વ્લોગ થરું, મારા વ્લોગના માધ્યમથી તમને હું દર્શન કરાવીશ મહાકુંભના. અને આ તો ભાગ્યમાં હોય એને જ દર્શન થાય, બાકી તો વાત પૂરી. એટલે બન્યા રહેજો વિડીયોમાં. આકાશભાઈની ફરમાઈશ છે કે એક કડી મહાકાલની ગાઓ તમે પ્લીઝ. આપણે મહાકાલની બસ્તીમાં જવું છે એટલા માટે. જો કે કુંભ મેળો છે એક મહાકાલનો જ છે, મારા મહાદેવનો જ છે, મારી મહાકાળી માનો છે. અને ભાઈ પંકજભાઈ કહે છે એટલે હું ગાઉં છું. उज्जैन में हर रंग के दीवाने मिलेंगे, आपस में बड़े प्यार से बेगाने मिलेंगे. ओ तकदीर मुझे ले चल महाकाल की बस्ती में, मेरी उम्र बीत जाए महाकाल की बस्ती में. तकदीर मुझे ले चल महाकुंभ के मेले में. चलो महाकुंभ मेले में बन्या રહેજો મારા વિડીયોમાં અને વિડીયો પૂરો જોજો અને બન્યા રહો કન્ટિન્યુ વ્લોગમાં. તો હેલો મિત્રો, અમે આવી ગયા છીએ અત્યારે હોટલે હોલ્ડ કર્યો છે. ત્યાંથી અમે ગાડી મતલબ સૂઈને જાગીને ગાડી હલાવી ત્યાં સુધીમાં અત્યારે અમે હોલ્ડ કરીએ છીએ અહીંયા જમવા માટે. અને એ દેશી શુદ્ધ શાકાહારી ઢાબા છે, એમાં મેં હોલ્ડ કર્યો છે. કારણ કે જમવા માટેનો હોલ્ડ કરવો પડે, ગાડીને બી થોડોક હોલ્ડ દેવો પડે. જો આ ઢાબા છે, અહીંયા ઓર્ડર દીધો છે, હમણાં જમવાનો આવી જશે. પછી અમે જમીને પાછા નીકળશું. બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. કારણ કે હજી ઘણું બધું 622 કિલોમીટર હજી દૂર છે. ગાડી અમારી કન્ટિન્યુ હાલે છે. બન્યા રહેજો આ વ્લોગમાં. મહાકુંભના દર્શન તમને બધાને કરાવીશ, પાક્કું છે.
મારા વ્લોગ માધ્યમથી તમને જેને કોઈને આવવાનું હોય તો પધારજો જ કુંભ મેળામાં, કારણ કે આ જેના ભાગ્યમાં હોય એ જ કુંભ મેળો કરે. બાકી તો કોઈના નસીબમાં હોય તો ઠીક છે, બાકી તો મારા વ્લોગના માધ્યમથી હું તમને જરૂર દર્શન કરાવીશ. હા, ખાલી દર્શન કરવું, આપણે શું કહેવાય, મહાકુંભના દર્શન કરવાની એ આપણા માટે એક અમૂલ્ય લાવો છે. અને 144 વર્ષે આ મેળો આવે એટલા માટે. ઓકે, તો જો અમારે જમવાનું મંગાવ્યું છે, મેં પનીર ટીકા મસાલા છે અને સેવ મસાલા મંગાવ્યું છે. જો કે આપણે ગુજરાતમાં જમીએ એવું તો હોતું જ નથી ને, આ મજા આવે ને એવા એ મજા ન આવે, એ તો પાકું થઈ ગયું. જમવાનું તો આપણું ગુજરાત, એમાંય ચા તો આપણા રાજકોટની હો. હા, આપણા કાઠિયાવાડની ચા જેવી ચા ન મળે. મળે સવારમાં જાગીએ તો આપણને આપણું રાજકોટ સાંભળે, આપણું ગુજરાત સાંભળે. ત્યાં તો રાજસ્થાનથી બોર્ડર પાર કરીને કદાચ એમપીની બોર્ડરમાં યુપીમાં જઈશું. અને જો જમવાનું છે અમારે, થોડું થોડું ખાવાનું છે. જમવાનું આવી ગયું છે, રોટલી આવી ગઈ છે, શાક આવી ગયું છે. અહીંયા એમ લાગ્યું થોડુંક સારું છે એટલે અમે ઊભા રહ્યા છીએ. બાકી જમવામાં ને ચામાં તો કાંઈ લેવાનું છે જ નહીં. આપણે જમવાનું ને ચાનું ને એવું બધું આપણે અહીંયા જમવા ઊભા રહી તો આપણે આપણું ગુજરાત સાંભળે, અને ચા માટે ઊભા રહી તો આપણે આપણું ગુજરાત સાંભળે. એટલા માટે જો કે આપણું ગુજરાત છે. બન્યા રહેજો મારા વ્લોગમાં. અમે હમણાં જમીને નીકળશું. જમવા બેસી ગયા છીએ, જમવાનું આવી ગયું છે. તો જય માતાજી, અમે જમી લઈએ. તો હલો ગાઈસ, અમે જમી લીધું છે. જમી અને જો કે હવે જમીને અહીંયા હોટલેથી અમે નીકળીએ છીએ. પછી કન્ટિન્યુ પાછો આપણે ડ્રાઇવિંગ પકડી લેવાનું છે. કન્ટિન્યુ ડ્રાઇવિંગમાં જ રહેવાનું છે. આ રહી આપણી ગાડી. હા, તો ગાડીમાં બેસી અને હવે આપણે પાછા પ્રયાગરાજ તરફ આપણે જઈશું. બરોબર, પ્રયાગરાજ તો જવું જ પડશે આપણે, કારણ કે એના સિવાય આપણો ઉદ્ધાર નથી. આવો પંકજભાઈ, બેસો. હાલો હવે આપણે નીકળીએ. પૂજાવાસી જમી લીધું? જમવાનું કેવું લાગ્યું? મજા આવી? ઠીક. ગુજરાત જેવું ના મળે. હા, ગુજરાત જેવું ના મળે. જો ગુજરાત તો પેલા યાદ આવે, જમવામાં યાદ આવે, ચામાં પણ યાદ આવે. ગુજરાત પેલું યાદ આવે. તો બન્યા રહેજો મારા વ્લોગમાં અને જોજો આખો વ્લોગ, કારણ કે આ બાજુ તમે જોશો તો નજારો પણ એકદમ અલગ છે અને રોડ પણ એકદમ મસ્ત છે. પણ એક જમવામાં અને એક ચામાં આપણું ગુજરાત સાંભળે, આપણને યાદ આવે. હા, હા, ઓલા નથી કહેતા, ઘડી પલકી ખબર નહીં કરે જીવ કલકી બાત, જીવ માથે જમડા ફરે એ તેતર રહે બાજ. હા, આમાં શું ખબર હવે કાલે શું થવાનું છે. એટલા માટે કહું છું, મહાકુંભનો જે કોઈ લાવો ન મળે તો અમારા વ્લોગના માધ્યમથી દર્શન કરજો અને જોજો. અહીંનો નજારો તમે જોશો ને તો તમને મજા આવી જશે. એટલો બધો મસ્ત નજારો છે. જો બહુ મસ્ત નજારો છે. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને સ્કીપ કરીને ના જોતા, એટલે તમને મજા આવશે. વ્લોગ જોવાની પણ મજા આવશે, વિડીયો જોવાની મજા આવશે. આખો વિડીયો પૂરો જોજો. અને વિડીયોમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હા, નહીં તો આવો નજારો જોવા મળશે નહીં. હા, કે આલી વાગડની વાટે કે સંદડી મને સાંભળે છે. આલી રે વાગડની વાટે કે સંદડી મને સાંભળે છે. જો નજારો જો, આનો નજારો એક નંબર. અને વળી પાછો શું કહેવાય, આ ઘાટ છે, જંગલનો એરિયો છે. હા, પહાડી ઇલાકા છે, એટલે રોડે એક નંબર છે. સમજો, રોડમાં તો તમને આટલા માટે જ આ વિડીયો શૂટ કરું છું, શું કહેવાય, ઉતારું છું. કારણ કે આમાં જો ગાડી ફ્રી કરી નાખી તો એ હાલી જાય છે. એટલો બધો મસ્ત, શું કહેવાય, એટલો બધો આમ ઢલાન વાળી જગ્યા છે. કા ઢાળ છે ને આ મોટો. જો ઓ તકદીર મુझे ले चल महाकाल की नगरी में. આપો તો 1 મિનિટ. હા, નજારો છે જો. તો હાલો મિત્રો,
આ બોર્ડ જોવો છો અહીંયાથી અમારે આ એક્સપ્રેસ હાઈવે ચડવાનો છે. આ સામે દેખાય ને તમને જે પુલ દેખાય ને એ એક્સપ્રેસ હાઈવે ચડવાનો છે. હજી અમારે 300 કિલોમીટર ચાલવાનું છે, 350 કિલોમીટર. એટલે 350 કિલોમીટર અમે હાલશું ત્યાં સુધીમાં લગભગ સવાર થઈ જશે. અને અત્યારે વાગ્યા છે લગભગ 8 સવા 8 થયા છે રાતના અને ખૂબ ઠંડી છે. આ વિડીયો બનાવજો, જો ધુવાડા નીકળે છે મોઢામાંથી. આ મારી ગાડી છે, આ પ્રયાગરાજનું બોર્ડ છે. આજે જો કે અહીંયા બોર્ડ પ્રયાગરાજનું જોયું એટલે ખૂબ આનંદ થયો કે હવે અમે પહોંચી ગયા એવું લાગે છે. ભલે 350 કિલોમીટર રહ્યું, પણ તમે આ વ્લોગમાં બન્યા રહેજો, આ વિડીયોમાં બન્યા રહેજો અને કન્ટિન્યુ આ વિડીયો આખો જોઈજો. આ રહ્યું પ્રયાગરાજનું બોર્ડ અને અહીંયાથી અમે ચડશું હવે એક્સપ્રેસ હાઈવે ઉપર અને સીધા અમે પહોંચશું પ્રયાગરાજમાં અને તમને આ વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવશું પ્રયાગરાજ કુંભ મેળાના. તો બન્યા રહેજો આ વિડીયોમાં દોસ્તો. તો અમે ચડી ગયા છીએ આ એક્સપ્રેસ હાઈવે ઉપર અને સીધા અહીંયાથી ચિત્રકૂટ અને ચિત્રકૂટથી સીધા પ્રયાગરાજ. અને જો આ રોડ હાઈવે આપણે હાઈવે ઉપર ચડી ગયા છે. જો ટોલ ટેક્સ આવે છે, ટોલ ટેક્સમાં કંઈ વાંધો નહીં, ભલે ટોલ ટેક્સ આવ્યું 250 મીટર છે દૂર, 250. આ આવ્યું છે આપણે ઉરઈ કયું કંઈ ગામનું નામ છે, બહુ ખ્યાલ નથી મને, પણ આ જે એક્સપ્રેસ વે છે એ આ સીધો અમારે જવાનું છે કેવું પ્રયાગરાજ. ચિત્રકૂટ પહેલા ચિત્રકૂટ આવશે અને પછી પ્રયાગરાજ આવશે. બન્યા રહેજો આ વિડીયોમાં. હવે ટોલ ટેક્સમાં આપણે ગાડી પાર કરશું. આ રહ્યો આપણે ચિત્રકૂટ હાઈવે વાળું ટોલ ટેક્સ. અને ખોલો તો આ ટોલ ટેક્સ પાર કરી દીધું છે. જોકે અને હવે ચડી ગયા છે એક્સપ્રેસ હાઈવે ઉપર. કન્ટિન્યુ 350 કિલોમીટર હજી હાલવાનું છે અમારે. અને વાગ્યા છે મતલબ 8 વાગ્યા છે. 2 રોડ થયા છે. જો એક આ બાજુ ગયો આગ્રા જાય છે, આ જાય છે સીધો ચિત્રકૂટ પ્રયાગરાજ. આ સામે જો આ બધા રોડની આટીગુટીમાં છે ને ગમે એ ભૂલ ખાઈ જાય. તો બન્યા રહેજો આ વિડીયોમાં. આજનો વ્લોગ આપણે લગભગ હું એમ કહું છું કે સુવાનું થતું નથી, એટલા માટે જ્યાં સ્ટોપ કરશું ત્યાં કહીશું તમને કે આજનો વ્લોગ અહીંયા સ્ટોપ કરશું ને એના બીજા વ્લોગમાં જે કંઈ બાકી રહેશે એ બીજા વ્લોગમાં કરી લઈશું. તો અત્યારે જો અમે પ્રયાગરાજથી લગભગ 145 છે ને 145 કિલોમીટર દૂર છીએ. અને જો અત્યારે વાગ્યા છે રાતના 10:30 વાગ્યા છે. અહીંયાથી તો થોડુંક જેવું તેવું ખાઈ અને અહીંયાથી નીકળી જવાનું છે અને પછી ક્યાંક આરામ કરવાનું છે 20 કિલોમીટર હાલી. અને અહીંયા આપણો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. બન્યા રહેજો આગળના વ્લોગમાં, બરાબર. હા, જે પણ આ વ્લોગ જોવે છે એના આગળના વ્લોગમાં બન્યા રહેજો. કાલે આપણે કુંભ મેળામાં પહોંચી જઈશું. જય માતાજી, જય મહાકાળીમાં, જય શ્રી મહાકાલ. હેલો મિત્રો, જોકે અત્યારે રાતના વાગ્યા છે 12:30 વાગી ગયો છે અને અહીંયાથી પ્રયાગરાજ કમસે કમ 70 થી 75 કિલોમીટર થાય છે. એટલા માટે અહીંયા અમારે જે કાંઈ જગ્યા મતલબ હોટલ કે પેટ્રોલ પંપ સારું એવું મળે તો અંદર આપણે બેડ જેવું જ છે આપણી ગાડીમાં, એટલે ત્યાં અમે સૂઈ જઈશું. અને આ વ્લોગ આટલે સુધી છે અને જે કાંઈ બાકી રહેશે આપણે આગલા વ્લોગમાં કરશું. બધું જે કાંઈ છે બાકી આગલા વિડીયોમાં કરશું. તો અત્યારે આપણે ગુડ નાઇટ કરશું. બાય, ગુડ નાઇટ કરતા રહેજો ભાઈ. હા.